સર્જાયેલ નુકસાનની રવિ પાકમાં સરભર કરવાની ખેડૂતોની આશા ઠગારી નીવડી છે। મોરબીના શાપર ગામે અંદાજિત 200 વીઘા જમીનમાં કેનાલના પાણી ફરી વળતા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જ્યારે પણ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી પિયત માટે માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ જ સ્થિતિ સર્જાય છે। સાફ સફાઈ અને રિપેરિંગના અભાવે દર વર્ષે કેનાલ છલકાય છે। છેલ્લા 8 વર્ષથી માઇનોર કેનાલના પાણી ખેડૂતોના ઊભા પાકમાં ફરી વળે છે અને ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે। ત્યારે માઇનોર ડી કેનાલની સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। માઇનોર કેનાલમાંથી પાણી ટપીને દર વર્ષે જાય છે। સાયફન કોઈ સાફ કરતું નથી। કેનાલ ક્યાં આવી સાહેબોની નથી ખબર। અને 200-250 વીઘામાં પાણી ફરી વળ્યું છે। જીરું છે, લસણ છે, ઘઉં છે। નુકસાની બહુ મોટી આવી છે, પણ તંત્ર ધ્યાન દે તો સારી વાત છે। અને સાયફનના પૈસા રહે દર વર્ષે પાસ થાય પણ સાફ કરવા કોઈ આવતું નથી। અમારે આ છેલ્લા 8 વર્ષથી પ્રોબ્લેમ છે કેનાલનો। કેનાલની સાફ સફાઈ ન થવાને કારણે દર વર્ષે પાણી ટપી જાય છે, ટપીને અમારા ખેતરમાં ઘૂસી જાય છે। શિયાળુ પાકમાં દર વર્ષે નુકસાની હોય છે। ચોમાસું તો જો કે અમે વાવી જ નથી શકતા, કારણ કે પાણીના નિકાલ બધા બંધ થઈ ગયા છે। કેનાલ આવતા કોઈ અમારો પ્રશ્ન સાંભળતું નથી। છેલ્લા 10 વર્ષથી હેરાન થઈ રહ્યા છીએ। જ્યાંથી કેનાલ આવી આના કરતાં જે નહોતી એ સારું હતું। આવ્યા પછી અમારે કોઈ પાક જ નથી લઈ શકતા, અને છે તો સફાઈમાં કાગળ ઉપર સફાઈ છે। દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે સફાઈ માટે, પણ કોઈ આવતું જ નથી સફાઈ કરવા। મોરબી તાલુકાના સાપર અને દસમતગઢની આશરે 200 થી 250 વીઘામાં હાલ નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું છે। બ્રાહ્મણી 2 ડેમમાંથી માઇનોર કેનાલ 26 વાટે અલગ અલગ ખેતી પાકો માટે પાણી આપવામાં આવે છે, પરંતુ કેનાલની સાફ સફાઈ અને રખરખાવના અભાવના પગલે કેનાલ છલકાય છે અને તેને લઈ ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાય છે। ખાસ કરીને શિયાળુ પાકની વાત કરીએ તો ચણા છે, રાઈ છે, જીરું છે, લસણ છે, આ તમામ પાકોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈ ખેડૂતો હાલાકી ભોગી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો રાજ્ય સરકાર પાસે મદદની આશ લગાવી રહ્યા છે કે કેનાલ વહેલી તકે સાફ કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, પરંતુ સરકારી બાબુઓ કેનાલ સાફ કરશે કે કેમ તે આવનારો સમય બતાવશે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।